તમામ મથુરાવાસીઓ આવી અને મથુરાના એ રાજમહેલમાં સૌ આનંદ કરે છે, મહોત્સવ ઉજવે છે. પણ જેના જન્મના નક્ષત્રનું મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ માણસ કૃષ્ણ પોતે હાજર નથી. કૃષ્ણ નથી હાજર. ક્યાં હશે? ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ કૃષ્ણને શોધી રહ્યા છે. મથુરાની એક એક દિવાલોમાં, એક એક રૂમમાં, ઓરડામાં જઈને જુએ છે, પણ એમાં બરાબર ભગવાન કૃષ્ણ મથુરાના એ મહેલના એક ઝરૂખામાં ઊભા રહી અને ગોકુળ તરફ નજર કરી, વૃંદાવન તરફ નજર કરી અને કૃષ્ણ બોર બોર જેવડા આંસુડાઓ પોતાની આંખમાંથી પાડી રહ્યા છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. ઉદ્ધવજી મહારાજ આવીને જુએ તો કૃષ્ણ રડે છે. ઉદ્ધવજી મહારાજ આવી અને ખભા ઉપર હાથ રાખીને બોલ્યા છે, પ્રભુ શું કરો છો? આ તમે રડો છો? અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ હું રડતો નથી, મને કોઈક રડાવે છે. અરે પ્રભુ કોણ તમને રડાવે આ જગતમાં? અને ત્યારે ભગવાન ચોધાર અશ્રુએ ઉદ્ધવની સામે નજર કરી કહે છે, ઉદ્ધવ આજ મને મારી મા યશોદાની યાદ આવે છે. આજ મને મારું ગોકુળ યાદ આવે, મારી ગાયો, મારી એ ગોપીઓ મને યાદ આવે છે, મારી રાધા યાદ આવે છે. ભાગવતકાર કહે છે જ્યારે જ્યારે પણ ભગવાનને માં યાદ આવી ત્યારે કૃષ્ણ રડ્યા છે. એટલું નહીં, એક વખતનો તો ભાગવતનો પ્રસંગ છે. ભગવાન દ્વારિકામાં અષ્ટપટરાણીઓના ઓરડા, એમાં બરાબર રૂકમણીના ઓરડાની અંદર ભગવાન પહોંચ્યા છે અને મધ્યરાત્રિએ ભગવાન પોતાની પથારીમાં બેઠા થઈ અને પોતાના ઢોલિયાની અંદર મધ્યમાં બેઠા બેઠા ભગવાન આંસુડાઓ સારે છે, ભગવાન રડે છે. એટલે રૂકમણી આવીને પ્રશ્ન કર્યો, પ્રભુ શું થયું? કેમ રડો છો તમે? શું થયું? અને ત્યારે ભગવાન બોલ્યા છે, રૂકમણી આજ મને મારી યશોદા યાદ આવે છે, મારી માં મને યાદ આવે છે. જ્યારે જ્યારે ભગવાનને માં યાદ આવીને ત્યારે કૃષ્ણ રડ્યા છે સાહેબ. કારણ માનો પ્રેમ મેળવવા માટે તો કૃષ્ણ માણસ બનીને આવ્યો હતો, મનુષ્ય બનીને આવ્યા હતા. એટલે તો ગોવાળિયો બનીને આવ્યો સાહેબ. કારણ માનો પ્રેમ મેળવવા માટે સ્વાર્થ હતો એટલે સાહેબ એક કૃષ્ણ ગોવાળ પણ બન્યો માનો પ્રેમ મેળવવા માટે. એટલે કવિને લખવું પડે છે. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા માણેકના મુગુટ પહેરાય છે, હીરા માણેકના મુગુટ પહેરાય છે, હીરા માણેકના મુગટ પહેરાય છે, મુગટ પહેરાય છે. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા
યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગો. સાહેબ, એ મોરપીંછ તો જુઓ તમે કેટલું ભાગ્યશાળી કે કનૈયાના મસ્તકને શોભા આપે છે. કનૈયાની ઓળખાણ એ મોરપીંછ બની ગઈ. મને કહેવું ગમે છે કે મોરપીંછને અહીંયા માત્ર મોરપીંછ રાખું ને તો નીચે મારે કૃષ્ણના ચહેરાને તમને કોતરીને બતાવવાની જરૂર ન પડે. તમારી આંખને આપોઆપ કૃષ્ણનો ચહેરો દેખાઈ જાય, કારણ કનૈયાના મસ્તકમાં મોરપીંછ શોભે છે. મોરપીંછને પડેલું જોઈ અને હે જગતના લોકો, એમ ન વિચારશો કે આજુબાજુમાં ક્યાંક મોરલાવો હશે. મોરપીંછને પડેલું જોઈ અને એવું ન વિચારશો કે આજુબાજુમાં મોરલાવો હશે ક્યાંક. બની શકે કૃષ્ણ પણ આસપાસમાં જ ક્યાંક હશે, એના મસ્તકમાંથી પણ પડ્યું હોય. બની શકે કૃષ્ણ પણ હોઈ શકે છે. ઉદ્ધવ કહે છે, પ્રભુ આવું તે કંઈ થોડું હોય કે કંઈ તમને કોઈ રડાવે અને તમને બહુ યાદ આવતી હોય તો ચાલો ને આપણે જઈ આવીએ. અને ભગવાન કહે છે, ઉદ્ધવ હું જો હવે વૃંદાવન જાઉં તો વૃંદાવન વાળા મને પાછો ન આવવા દે. એક કામ કરો, કારણ કે ઉદ્ધવના મનમાં સંશય હતો કે કાંઈ પ્રેમ કોઈને રડાવે આવો. એ સંશયને દૂર કરવા માટે ભગવાને કીધું, એક કામ કરો, તમે મારો સંદેશો લઈ અને વ્રજમાં જઈ આવો એટલે તમને ખબર પડશે કે શું દશા હોય વિરહમાં. પ્રેમીઓની દશા શું હોય સાહેબ? પ્રિય પાત્ર જ્યારે જુદું પડે ત્યારે શું દશા હોય? એટલે એ સમય ઉદ્ધવજી મહારાજ આવે છે, જ્યાં વ્રજ વૃંદાવનમાં આવે છે. એને તો નંદ બાબાનું ઘર જોયું નથી, એટલે વૃંદાવનની વાડીઓમાં આવે ત્યાં ગોપીઓ સામે મળે છે. કારણ કે રથને આવેલો જોયો ને એટલે ગોપીઓને એક જ આશા હતી કે અમારો કૃષ્ણ આવ્યો, અમારો કૃષ્ણ આવ્યો. બધી ગોપીઓ દોડતી આવે છે અને જ્યાં આવીને જુએ ને તો કૃષ્ણ નહીં, આ તો કોઈક બીજો અજાણ્યો પુરુષ હતો. ગોપીઓને પ્રશ્ન કર્યો છે, ગોપીઓ નંદ યશોદાનું ઘર ક્યાં છે? એક ગોપીએ પ્રશ્ન કર્યો, મહેમાન લાગો, બારગામથી આવો છો? હા, હું મથુરાથી આવું છું. મથુરાથી આવું છું શબ્દ સાંભળ્યા ને આખું ગોપીઓનું ટોળું હતું. એમાંથી છેલ્લેથી એક ગોપી બોલી કે હજી મથુરા વાળાને શું બાકી રહી ગયું છે તે અહીં પાછા વ્રજમાં કંઈક લેવા આવ્યા. એક તો ક્રૂર આવ્યો તો અમારા કૃષ્ણને લઈ ગયો છે. અક્રૂરજી મહારાજને ગોપીઓએ ક્રૂર કીધા છે. આ કૃષ્ણના પ્રત્યેનો પ્રેમ છે સાહેબ. આ કથાઓને વાગોળવાનો એક જ સાહેબ ઉદ્દેશ છે કે તમને પણ કૃષ્ણમાં પ્રેમ જાગી જાય અને કદાચ ગોપીઓનો જેવો પ્રેમ થઈ જાય ને તો કૃષ્ણ તમને પણ મળી જાય. બસ એક જ આધાર છે, એક જ માત્ર એક અમારો એક સંદેશો છે કે આપણે કૃષ્ણ મળે. કારણ કે ભગવાને દરેક જીવાત્માને એક વચન આપ્યું છે કે જન્મથી લઈ અને મૃત્યુ સુધીમાં હું તને એક વખત તારા ઓરડે આવીશ, તારા દરવાજે આવીશ, તારું બારણું ખટખટાવીશ, તું ઓળખી લેજે. મારે આવવાનું કામ મારું છે, ઓળખવાનું કાર્ય તારું છે. એટલે આપણે ભગવાનને ઓળખવાની જરૂર છે સાહેબ. અને એને ઓળખવા માટે દ્રષ્ટિને કેળવવી પડે. જ્યાં પણ નજર કરો ને ત્યાં કૃષ્ણ દેખાતો હોવો જોઈએ, તો ક્યારેક મૂળ રૂપમાં આવેલો દેખાઈ જશે, બાકી કૃષ્ણ નહીં દેખાય. કારણ કે માણસની દ્રષ્ટિ ન હોય એટલા માટે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે જ્યારે મંદિરનું નિર્માણ થાય ને તો અનેક સ્તંભો હોય એમાં. તો અમુક માણસ જાય ને તો એ નકરા સ્તંભ જ દેખાય. હવે આટલા બધા થાંભલા વાળું હું મંદિર બનાવ્યું છે? કારણ એની નજર સ્તંભમાં છે. અને કોઈક માણસ અનેક સ્તંભોની વચ્ચે જાય અને કદાચ મંદિરના બારણા બંધ હોય ને તો બહાર ઊભો ઊભો એ ભગવાનની મૂર્તિને નજરથી નિહાળી શકતો હોય, કારણ એની નજર કૃષ્ણમાં છે. એટલા માટે માણસના નજરની જરૂર છે. નજર વગરની કૃષ્ણની ઝાંખી નહીં થાય સાહેબ. ઉદ્ધવજી મહારાજ કહે છે, અરે ગોપીઓ, હું કઈ નથી લાવ્યો, હું કઈ લેવા નથી આવ્યો, હું તમને બધાને કૃષ્ણનો સંદેશો દેવા આવ્યો છું. જેમ તમે આટલા કૃષ્ણના વિયોગ માટે રડો છો ને, જેટલા તમે કૃષ્ણને યાદ કરો છો ને, કૃષ્ણ પણ તમને ભૂલ્યા નથી હોત. તમને બધાને બહુ યાદ કરે છે, તમને લોકોને બહુ યાદ કરે છે કૃષ્ણ. મને બતાવો ને નંદ ને યશોદાનું ઘર ક્યાં છે? એક ગોપી કહે છે કે જો ઉદ્ધવજી મહારાજ, સામેથી આંસુડાની નદી ચાલી આવે ને બસ એ જ યશોદાનું ઘર છે.
ગોપીનો કહેવાનો ભાવાર્થ હતો, જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી હજી સુધીમાં યશોદાની આંખના અશ્રુઓ સુકાયા નથી. પુત્રના વિયોગમાં, એ ભગવાનના વિયોગમાં યશોદા રડે છે, સદૈવને માટે રડ્યા કર્યા છે. ઉદ્ધવજી મહારાજ જાય છે માં યશોદા પાસે, જઈ યશોદાને ભગવાનનો સંદેશો આપે. ભગવાનના સંદેશાની વાત આવી એટલે માં યશોદા રડે છે. ઉદ્ધવજી કહે છે કે માં, તમે આમ આટલા બધા અધીરા ન બનો, દુખી ન થાવ, હું કૃષ્ણને કહીશ તમને મળવા આવશે, તમે આટલા અધીરા ન બનો. અને એ સમયે માં પ્રશ્ન કરે છે કે ઉદ્ધવ, એ ઉદ્ધવ, મારો કનૈયો ત્યાં મહેલમાં રહેતો હશે ને? હા માં, કનૈયો મહેલમાં રહે છે. તો એને કેટલાય લોકો સેવા ચાકરી કરતા હશે ને? હા માં, ખૂબ બધી દાસીઓ છે, બધી દાસીઓ ખૂબ હોય છે. તો ઉદ્ધવ એક કામ કરશો, મારી એક પ્રાર્થના તમે કનૈયાને જઈને કહેશો. અરે માં, કહો ને, શું કહું તમારી શું વાત કૃષ્ણને કહું? તો તમે કનૈયાને જઈને એટલું કહેજો ને કે કનૈયા, તારા મહેલમાં આટલી બધી દાસીઓ છે, જો એકાદી જગ્યા હજી દાસીની ખાલી પડી હોય ને તો તારી માં યશોદા દાસી તરીકે તારા મહેલમાં રહેવા તૈયાર છે, જો મને કનૈયાનું મોઢું જોવા મળતું હોય તો. આ શબ્દને સાંભળી અને એ આવેલા ઉદ્ધવની આંખના ખૂણાઓ પલ્લી ગયા. કારણ આજ સમજાઈ ગયું કે પ્રેમ સૌ કોઈને રડાવે છે, પ્રેમ રડાવે છે સાહેબ. માં, આમ દુખી ન થાવ, હું કૃષ્ણને સંદેશો આપી દઈશ. એક રાત્રિ રોકાયા. ઉદ્ધવને ખબર પડી ગઈ આ વ્રજવાસીઓ કૃષ્ણના વિરયોગમાં કેટલા રડે છે, કેટલા વ્યાકુળ છે. સવારનો સૂર્ય ઉદય થાય અને ઉદ્ધવજી મહારાજ જ્યારે નીકળવાની તૈયારી કરે છે, જ્યારે ઉદ્ધવજી મહારાજ નીકળવાની તૈયારી કરે એ સમયે માં યશોદાએ એક માટીની ફૂલડીમાં માખણ અને મિશ્રી ભરી અને એ પાત્રને બંધ કરી અને ઉદ્ધવના હાથમાં આપીને કહે છે, ઉદ્ધવ, એક મારો આ સંપેતરું મારા દીકરાને આપી દેશો, મારા લાલાને આપશો? અરે માં, લાવો લાવો, હું લેતો જાઉં. માં પાસેથી એ માટીની ફૂલડી લીધી છે અને જાણે માણસ પોતાના એક જીવને સાચવે ને એમ ઉદ્ધવજી મહારાજ માની આપેલી ફૂલડીને સાચવે છે. રથમાં બેસીને જાય છે અને બરાબર મથુરામાં ગયા. ઉદ્ધવ, એ પ્રેમનું વર્ણન ન કરી શકાય સાહેબ, કારણ પ્રેમનું વર્ણન ન થઈ શકે, એને શબ્દોથી ન લખી શકાય, માત્ર અનુભૂતિ થઈ શકે. પ્રેમની અનુભૂતિ હોય એને વર્ણવી ન શકો તમે. ભગવાનને જઈ અને ઉદ્ધવજી મહારાજે પેલી માટીની ફૂલડી આપીને ભગવાને હાથમાં રાખીને જે આમ ખોલે છે ને તો અંદર માખણ ને મિશ્રી પણ છે અને સાથે યશોદાનું મુખ પણ ભગવાનને દેખાયું. ભગવાન ચોધાર અશ્રુએ રડી પડ્યા છે કૃષ્ણ વિયોગમાં, માના વિયોગમાં રડ્યા છે કૃષ્ણ. કારણ માખણ ને મિશ્રી એ મારી માં યશોદા મને ખવડાવતી. મથુરાનો એક પ્રસંગ છે. ભગવાન એક વખતના સમયે બપોરે ભોજન કરવા બેઠા છે. થાળ પીરસાયો ભગવાનનો અને થાળને ઢાકેલો છે. એટલે ભગવાન આસન ઉપર આવીને બિરાજમાન થયા અને થાળ ઉઘાડે અને જ્યાં જોવે થાળને જોઈ ભગવાન વંદન કરી અને ચૂપચાપ ઊભા થઈને ફરી પાછા ઓરડામાં ગયા અને આંખમાંથી અશ્રુના બિંદ પડે છે. ઉદ્ધવજી મહારાજ આવીને કહે છે, પ્રભુ શું થયું, કેમ રડો છો તમે? જમી લ્યો ને, ભોજન કરી લ્યો. અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, દાસીઓને જઈને એટલું કહી દો ને કે તમારે મારા ભોજનમાં જે કાંઈ રસોઈ બનાવી હોય ને એ રસોઈ બનાવીને મને ભોજનમાં પીરસજો, પણ આજ પછી મારા થાળમાં કોઈ દી માખણ ને મિશ્રી ન મૂકતા, કારણ મારી યશોદા ગોકુળમાં રહી ગઈ છે. મારી યશોદા સિવાય મને માખણ ન ખવડાવી શકે. છપ્પન ભોગ થાળ ધરાય છે, થાળ ધરાય છે. છપ્પન ભોગ થાળ ધરાય છે. આ માખણ ને મિશ્રી માની રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે
મમતાની મૂર્તિ મારી હવે રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી હવે રહી ગઈ ગોકુળ. ભગવાનના હાથમાં જ્યાં માટીની ફૂલડી આપે ભગવાન મળ્યા છે. સંયોગ